કેવી છે રાઘવજીભાઈની તબિયત કેવી છે? હું હમણાં મળીને જ આવ્યો. રાઘવજીભાઈની તબિયત ખૂબ સારી છે, ખૂબ સ્વસ્થ છે. અત્યારે ઊંઘમાં તમે પૂછ્યું તો ડૉક્ટરે કીધું મુળુભાઈ એવા છે. મારી યારે વાત કરી કેવું છે મેં પૂછ્યું તો એને કીધું સારું છે અને અત્યારે એકદમ સ્ટેબલ છે. અને ગઈકાલ રાતનો ઉજાગરો હશે ને માઇનોર સ્ટ્રોક હતો એના કારણે ઊંઘમાં હતા, પણ હમણાં ગયો તો મને વાતે કરી અને ખૂબ સારી તબિયત છે અને અત્યારે ખૂબ સ્ટેબલ છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને ગઈકાલે રાત્રે 11:30 કલાકે જામનગરની અંદર બ્રેન સ્ટ્રોક આવ્યો. તેમની પ્રાથમિક સારવાર લેવામાં આવી અને મોડી રાત્રે અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે. એમની અત્યારે સારવાર ચાલી રહી છે અને એની જે કાંઈ સ્થિતિ હતી એ અત્યારે આરોગ્ય એમનું સ્ટેબલ છે. જેમને જે રાત્રે એમને જે બ્રેન જે કાંઈ ટ્યુમર થયું છે, હેમરેજ થયું છે, એ રાત્રે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને એમની જે કાંઈ સારવાર હોય એ સારવાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કાંઈ સારવાર કરવાની હોય એ સારવાર ચાલી રહી છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા સતત સંપર્કમાં છે. ડૉક્ટરો સાથે વાત થઈ છે અને હમણાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી આર પાટીલ સાહેબે પણ ડૉક્ટર સાથે વાત કરી અને અત્યારની જે કંઈ એમની પરિસ્થિતિ છે એ જાણી છે. એટલે સરકાર અને સંગઠન બંને ખૂબ જ ચિંતિત છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિસ્થિતિમાંથી રાઘવજીભાઈ પટેલ સાહેબને તબિયત સારી થઈ જાય. કારણ કે રાઘવજીભાઈ ખૂબ જ એક્ટિવ અને ખૂબ જ સક્રિય હોય છે હંમેશા, અને એવા સમયે એમને જે કંઈ બ્રેન સ્ટ્રોક આવ્યો છે એ ખૂબ દુઃખની વાત છે. પરંતુ અત્યારે જે કંઈ સારવાર એમની જે કંઈ હોય એ સારવાર અત્યારે એમની ચાલી રહી છે.